31મી મેને વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। દર વર્ષે તમાકુથી થતા વિવિધ કેન્સરોથી અસંખ્ય લોકોના મોત પણ નીપજે છે। ત્યારે તમાકુનું સેવન કરનારાઓમાં હાલ યુવાઓ એટલી હદે વધી રહ્યા છે કે તે ચિંતાનો વિષય બની ગયો છે। ત્યારે કેન્સર જેવા જીવલેણ રોગ સામે લડવા અને તેને જડમૂળથી બહાર કાઢવા માટે કેટલીક સંસ્થાઓ આગળ આવી છે અને તેમાંની એક એટલે સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ચાલતી લાયન્સ કેન્સર સેન્ટર ટ્રસ્ટ। 31મી માર્ચ વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવાય છે। તમાકુથી થતા વિવિધ કેન્સરમાં મુખ્ય કેન્સર છે જડબાનું કેન્સર, જીભનું કેન્સર, ગળાનું કેન્સર તથા આંતરડાનું કેન્સર। આ ભયાનક રોગને યુવાઓ માત્ર દેખાદેખી અને આજની લાઇફસ્ટાઇલથી આમંત્રણ આપે છે અને રોગમાં સપડાય છે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ચાલતા કેન્સર સેન્ટરમાં રોજના 2 થી 3 જેટલા દર્દીઓને મોઢાના કેન્સરની સારવાર આપવામાં આવે છે। ત્યારે આ અંગે કેન્સર સેન્ટરના ડૉક્ટર શ્રીવાસ્તવ સાથે થયેલી વાતચીતમાં ચોંકાવનારી માહિતીઓ મળી હતી। ડૉક્ટર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે કેન્સરના 300 થી 400 જેટલા પ્રકાર હોય છે અને તેમાં મુખ્ય કારણ છે ગુટખા। તો કેન્સરના જો પ્રકારો છે એ 300-400 થી વધારે પ્રકારના કેન્સર થાય છે અને એમાંથી 70% કેન્સર જે લાઈફસ્ટાઈલ જો હોય છે, ખાવા પીવાની જો સ્ટાઇલ હોય છે એના ઉપર આધારિત કરે છે અને દરરોજ આપણે શરીરમાં જુદી જુદી જાતના કેમિકલ્સ અંદર જાય છે, હવામાં, પાણીમાં અને આપણે ખાવા પીવાની વસ્તુઓમાં, જેનો આપણને ખબર નથી, કેમ કે આપણે ટેસ્ટના પ્રમાણે જમીએ છીએ, ન્યુટ્રિશનલ વેલ્યુના હિસાબે નથી અને આપણને એ પણ ખબર નથી કે આ વસ્તુ જે ડાઇનિંગ ટેબલ પર છે એ ક્યાંથી આવી છે। અને આપણે બધાને પણ ખબર હશે, ચાહે ફળ ફ્રૂટ્સ હોય કે વેજીટેબલ હોય, બધામાં ઇન્સેક્ટિસાઇડ ને પેસ્ટિસાઇડ નાખે જ છે અને વહેલું પકાવવામાં, એના લીધે આ બીમારી વધારે વકરે છે। એની સાથે સાથે જો લાઈફસ્ટાઈલની વાત કરીએ તો એ ટોબેકોના જો જુદા જુદા પ્રકાર છે, સિગરેટ અને તંબાકુ ને પછી ગુટકા, એનો મહત્ત્વનો ફાળો છે। હવે લોકો, મને તો એ જ સમજાતું નથી કે પહેલી વસ્તુ ખબર પડતી નથી કે શા માટે ખાવું જોઈએ, મજા આવે છે લોકોને તંબાકુ ખાવામાં। બીજું કે જ્યારે ખબર પડી જાય કે એનાથી આમ કેન્સર થાય છે મોઢાના અને ફેફસાના અને લીવરના અને આહાર નળી જેને એનો કેન્સર થાય છે, પણ તો પણ એ લોકો છોડતા નથી। ડૉક્ટર શ્રીવાસ્તવે જણાવ્યા મુજબ માત્ર તમાકુ કે સિગારેટ પીવાથી જ નહીં, પરંતુ કાર્બાઇડયુક્ત ફળ અને શાકભાજી ખાવાથી પણ માણસને કેન્સરના રોગનો ભોગ બને છે। સર, જે આજકાલ જે ફ્રૂટ કે એ બધામાં બી બધા પેલા કેમિકલ, કાર્બન ડાયોક્સાઇડ કે એનું કે અત્યારે કેરીની સિઝન છે તો એનામાં વધારે પડતો એનો ઉપયોગ કરીને લોકો જલ્દી પૈસા કમાવા માટે વેપારીઓ એનું એવું કહે તો એનાથી બી કેન્સરના શક્યતા ચોક્કસ છે, કેમ કે કોઈ પણ પ્રકારનું કેમિકલ અંદર જઈને કઈ રીતનું કામ કરે છે અને દરેક આપણા સિસ્ટમને મારી નાખે છે ધીમે ધીમે કરીને, એ આપણને તરત ખબર નથી પડતી। આવનારા 2 વર્ષ, 3 વર્ષ કે 5 વર્ષ પછી ખ્યાલ આવે છે કે ભાઈ આવી બીમારી થઈ ગઈ। એવા ઘણા બધા દર્દીઓ અમારી પાસે આવે જેને એકચ્યુઅલી કોઈ કમ્પ્લેન નથી, કોઈ પણ જાતના સિમ્ટમ પણ નથી, પણ જ્યારે તપાસ કરવામાં આવે તો મોટા મોટા કેન્સરની ગાંઠો એના શરીરના અંદર હોય। ડૉક્ટર શ્રીવાસ્તવે વધુમાં કહ્યું હતું કે આજના યુવાઓ લાઈફસ્ટાઈલમાં માત્ર મોજ શોખ માટે તમાકુના આદીન થઈ રહ્યા છે, પરંતુ તેઓ જાણે છે કે આનાથી જીવલેણ બીમારીઓ આવી શકે છે, છતાં તેઓ આ શોખમાં ગળાડૂબ થઈ ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે। ત્યારે આજના યુવાઓએ આ બધીમાંથી બહાર આવી એક સારી અને તંદુરસ્ત લાઈફસ્ટાઈલ જીવવી જોઈએ તેમ કહ્યું હતું। સર, તો હાલ માટે આજના યુવાઓ માટે તમારો એક જે અભિપ્રાય કે ભાઈ શું કરવું, આ લોકોએ આ છોડવા માટે શું કરવું? આ છોડવા માટે હું એમ માનું છું કે અમારી સંસ્થામાં ઘણા બધા પ્રોગ્રામ ચાલે છે એના માટે। એને કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામ કહેવાય, જેમાં કેન્સરની બાબતમાં જાણકારી અને તપાસ, મોઢાની તપાસ, પેટની તપાસ, ફેફસાની તપાસ થાય છે। એની સાથે સાથે જ્યારે માણસ, હું દર્દી નથી કહેતો કેમ કે સામાન્ય માણસ છે જે તો ગુટખા ખાય છે, બીમારી તો પછી આવે, એ માણસ જ્યારે અહીંયા આવીને કેન્સરના દર્દીઓને જુએ ત્યારે એને ધ્યાન પડે કે આવું કરવાથી આવું થાય, ત્યારે એ છોડશે। સર, આપણા જે સારવાર થાય છે કેન્સરની, એનું ચાર્જ કંઈ છે કે ફ્રીમાં ચાલે કે અન્ય સિવિલ હોસ્પિટલમાં ચાર્જેબલ હોય છે? આપણા સુરત સિવિલ હોસ્પિટલમાં કેવું છે? અમારી સંસ્થા ગુજરાત સરકાર દ્વારા માન્ય છે
અમને ગુજરાત સરકાર શ્રી તરફથી 100% ગ્રાન્ટ મળે છે અને એ હિસાબે અમે લોકો ચાર્જ કરતા નથી દર્દીઓને કીમોથેરાપી માટે પણ અને રેડિયેશનના ટ્રીટમેન્ટ માટે પણ અમે એવા દર્દીઓને જે એફોર્ડિંગ છે અને સારી ફેમિલીમાંથી આવે છે આ લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે જો થોડોક ડોનેશન ગરીબ દર્દીઓ માટે આ લોકો આપે તો એનાથી આ લોકોનો ફાયદો થાય. ત્યારે આજે S9 ન્યૂઝ ચેનલ દ્વારા તમાકુ તથા અન્ય કોઈ પણ સેવન કરતા લોકોને અપીલ છે કે તમાકુ, સિગારેટ, ગુટખા, માવા વગેરેના સેવનથી દૂર રહેવું જોઈએ અને જે લોકો આ બધીમાં જોડાયા હોય તેઓએ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ચાલતા કેન્સર સેન્ટરમાં જઈ મફતમાં અપાતી સારવારનો ઉપયોગ લઈ પોતાની તંદુરસ્તી અને પરિવાર માટે આ તમાકુ સેવન છોડવું જોઈએ.